આ બાજુ એટલું છે હજી. આ જો બેન અમારે હવે ભક્તાણી બની ગયા જુનાગઢમાં. હાલો તો જતા ઉપર વહી ગઈ છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા આજના આપણા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મહાદેવ. ભાઈ અમે જુનાગઢ ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભાઈ જો આ મંદિર છે અહીંયા વધાર્યા. ભાઈ સવારનો નાસ્તો કરી લીધો, હવે મંદિરે દર્શન કરવા. હાલો ત્યારે જો ભાઈ મોગી કુંડ. હાલો તારે તમારે આટલેથી તમે બધા દર્શન કરજો, હું કરી લઉં હવે. તો મિત્રો અમે આવી ગયા મંદિરની બાજુમાં એમ મૃગી કુંડમાં. તો અહીંયા તો કાચબો રહ્યો, માછ થઈ રહી. હા, શિવરાતના મેળામાં જે નાય ને હા ઓલા પણ જો અહીંયા જો દેવ મહાદેવ બોલ તો કરી પાછું. મહાદેવ રે ખબર થાય તો જ બોલી તો જ થાય. એવું કઈ ન હોય. જો મારી બેન મહાદેવ કપાળમાં. તમે કરાઈ નાખો. એમ તો કેટલા લે? તમારે કરાવું જ રે ખબર. કેવા કરે છે? બે બસા 10 થઈ જશે. કેવું લાગે? બે બસા હા હા ભાઈ લેને ઉભો થઈ ગયો બસ. હું બેવું કે નહીં? બસ આ ભલે હવે રેખાબા. ના ના કઈ વાંધો નહીં. તો ફાઇનલ મિત્રો અમે જુનાગઢ ના આવેલા દામોદર કુંડે દર્શન કરવા માટે. જો દામોદર અહીંયા કુંડ ઓલા પણ રહ્યો મંદિર જો. અમારે બધા ઉભા પણ પછી દર્શન કરવા જઈએ, બતાવું તમને. તો ફાઇનલ મિત્રો આપણે ઉપર દર્શન કરતા આવ્યા. અહીંથી જુઓ ઉપરથી બધા બેઠા છે. જો બતાવો આગળથી આખો દામોદર કોણ બતાવું તો આ બાજુ એટલું છે હજી, ના બાજુથી એટલું. આપડે ઓલા પણ બતાય છે ગિરનાર નો ડુંગર. હાલો હવે હમણાં નીચે ઉતરવી અને પછી બીજી જગ્યાએ જાવી. પછી ભાઈ આપણે આવી ગયા ગાયત્રી મંદિર. હા હા ગાયત્રી શક્તિપીઠ નું મંદિર જો. ખાયરું મંદિર આજુબાજુની જગ્યા જો. હવે દર્શન કરતા આવી. તો મિત્રો આપણે ગાયત્રી મંદિર થી સીધા નીકળીને આવી ગયા અહીંયા ગોપાલ મંદિર ઉપર જુઓ.
આવું છે ને આ બાજુમાં મંદિર મહાદેવનું, મહાદેવ ભગવાન. જો અહીંયા તિલક નાનું જો, અહીંયા તિલક, અહીંયા અહીંયા તિલક 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 બધા તિલક વાળા બતાય. ત્યાંથી આપણે ભાઈ નરસિંહ મહેતાના ચોરે ભાઈ શું અહીંથી દ્વારકાધીશ ભગવાન, હા નરસિંહ મહેતા. દ્વારકાધીશ પત્રિકા દેવા નરસિંહ મહેતા નો બધું હતું. એટલે ભાઈ અમે ઉપરકોટ આવ્યા હતા, ઉપરકોટ છેલ્લે ત્યાં જો હા આગા સકા જો લાડો લઈને આવ્યા. આપજો બતાવે રાખવા. આ જો હજી એક લાડો લઈને આવ્યા. બે લાડો બે લાડો લઈને આવ્યા. જો બધા ખરીદી કરે છે. તો મિત્રો અમે બધી જગ્યાએ ફરીને ગયા, પાછી જગ્યાએ આપણે રૂમે અહીંયા એક બેઠો ને આ જો બેન અમારે ભક્તાણી બની ગયા. જુનાગઢ માં આવીને બધા ભક્તાણી બની ગયા. આ એ જો એક માળા લઈ લીધી. રાધે રાધે. અસલી તુલસી માળા, અસલી અસલી અસલી. આમ છે જો બધા બાવા બનવાનો વિચાર છે. તો મિત્રો આપણે ભાઈ રૂમે થી નીકળી ને બેસી ગયા ગાડીમાં. હવે ભાઈ ક્યાં જાવી કઈ ખબર નહીં. ભાઈ જુનાગઢ માં પૂરું. તો બોલો બધા જય ગિરનારી. જો જુનાગઢ થી નીકળી ગયા ને હવે જાશું વિજય કઈ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે ચક્કરબાગ ઝૂમાં. ના આપણે વિડીયો અલગ બનાવવાનો છે ને તરત આપણી ચેનલ પર મુકાઈ જવાનો છે. તો ભાઈ જોતા આવજો આપણો ચક્કરબાગ નો વિડીયો. અને ભાઈ જોતા આવજો એ વિડીયો. વિધાન આ બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા ભાઈ ખોડલધામ કાગવડ. ભાઈ જો ઘડિયાળ જુઓ કેવડી મોટી.
હા, કેટલા વાગ્યા જો અહીંયાથી મંદિર. હવે બહુ મોડું થઈ ગયું કારણ કે ભાઈ 6:10 થઈ. એ મોડું થઈ ગયું એટલે કે આપણે છે ને ડીઝલ ખાલી થઈ ગયું હતું ગાડીમાં અને એકેય જગ્યાએ મળતું નતું પાછું એવું હતું. અને આવું એકેય પેટ્રોલ પંપે કઈ આપણે ને ડીઝલ ને ભાઈ લાગવગ કરીને આપણે ડીઝલ પુરાયું. અને ભાઈ જો અહીંયા આવ્યા છે કેમે કરીને. હવે હાલો દર્શન કરવા નીચે આવી. તો મિત્રો અમે આવ્યા હતા કાગવડ તો ત્યાં જો અહીંયા ધજા ચડે. હાલો તો ધજા ઉપર વહી ગઈ છે જો. જય ભાઈ ધજા ચડી ગઈ છે. અને ભાઈ આવ્યા તમે ફોટો પડાવવા મસ્ત બજાર જો. આ બેને ફોટો ના પડાયા, આ એ ઢગલો પડાયા. આ ભાઈ તો વહીવટ વાળા છે. આ બેન પોસ કેવા વાળા બસ. ફાઇનલ મિત્રો આપણે ભાઈ ઘરે અને ભાઈ જો 1:30 વાગી ગયો છે. ભાઈ જો ખાટલા ઢાળે સુવાની તૈયારી કરવી છે. અને ભાઈ બધા વહી ગયા છે પોતપોતાના ઘરે. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો કે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નવા વ્લોગમાં.